પ્રવૃત્તિ કરતા હોય ત્યારે વિચારો પ્રગટ થાય છે. પ્રવૃત્તિ કરતા હોય ત્યારે અને નિવૃત્તિ હોય ત્યારે મનનો ગણગણાટ પ્રગટ થાય છે. તો આ ક્યાં સુધી ચાલશે એમ? એટલે આપણે ઈચ્છા ન કરી ત્યાં સુધી ચાલે. એટલે મન પોતે સમસ્યા છે એવું જ્યાં સુધી આપણને લાગે નહીં, અથવા તો મન છે એની સાથે તાદાત્મ્ય કરી ત્યાં સુધી એ ગતિમાન થશે. જેમ રૂપિયા હોય છે, રૂપિયા એને આપણો ભારત સરકાર સ્ટેમ્પ મારે કે આ નોટ ચાલશે, એટલે પોતાનું મૂલ્યાંકન આપે. એટલે મૂલ્યાંકન આપે એટલે એ નોટો વ્યવહારમાં આવેલા રાખે. નોટો વ્યવહારમાં આવેલા રાખે, પણ જો સરકાર એમાંથી મૂલ્ય ઉઠાવી લે, જેમ વચ્ચે 1000 રૂપિયાની નોટનું ઉઠાવી લીધું હતું, તો 1000 રૂપિયા કાગળિયા થઈ ગયા હતા. એટલે હવે આ જે વ્યવહારમાં હલાવવા માટે સરકાર કોણ છે? તો કે સરકાર છે એ મૂલ્યાંકન આપીને જેમાં નોટોને હલાવે છે, એમ આપણે સરકાર છીએ કે જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને આપણે એનર્જી આપી છે. અને એનર્જી આપી છે અને એનર્જી દ્વારા એ ગતિમાન થાય છે. એટલે પેલી વસ્તુ તો એવી છે કે મન છે એ સમસ્યા છે. મન પોતે સમસ્યા છે કે નથી એની આપણે તપાસ કરવી જોઈએ. મન હોય તો શું હોય? મન છે તો શું છે? તો એ કે મન છે એટલે મનનો બીજો અર્થ છે જ્ઞાનેન્દ્રિય દ્વારા જુદી જુદી છાપો આપણા બ્રેઇન સેલની અંદર આવે અને એક સ્મૃતિનું કેન્દ્ર બને. આ સ્મૃતિનું કેન્દ્ર બને, એમાં સ્મૃતિના કેન્દ્રની અંદર પહેલો અહંકાર બને. અહંકાર બને એટલે મને અમુક પ્રકારનો શબ્દ ગમે, અમુક પ્રકારનો ન ગમે, રૂપ ગમે, રસ ગમે, ગંધ ગમે. તો એના દ્વારા એક અહંકારનું નિર્માણ થાય, વ્યક્તિત્વનું નિર્માણ થાય, ગમા અણગમાનું નિર્માણ થાય. એટલે આ જે ઇમ્પ્રેશન આપણી અંદર આવી, એણે શું શું કર્યું? બહારની ઇમ્પ્રેશનો આપણી અંદર આવી ગઈ એટલે બહારથી એક તો બાયોલોજિકલ હિપ્નોટિઝમ, શરીરના આહાર, નિંદ્રા, ભય, મૈથુન, આચાર. બહાર સમાજના મૂલ્યાંકનો, સમાજે પૈસા, પ્રતિષ્ઠા, વ્યક્તિત્વને મૂલ્યાંકન આપ્યું છે. તો ત્રીજી રીતે ધર્મના લોકોએ પોતપોતાની રીતે પોતાનું આપ્યું છે, કુટુંબના લોકોએ પોતાનું આપ્યું છે. એટલે બહારની જે ડેટાઓ આપણી અંદર દાખલ થઈ અને એમાં આપણું સિલેક્શન કર્યું કે આ ગમશે, આ નહીં ગમે, આ ઠીક છે, આ નથી ઠીક. એટલે આ જે મન જે ઉત્પન્ન થયું, શેમાંથી ઉત્પન્ન થયું? બહારની ઇમ્પ્રેશન આવી. બહારની ઇમ્પ્રેશન આવ્યા પછી એ બહારની ઇમ્પ્રેશનોમાં અમુક ઇમ્પ્રેશન મને ગમે છે, અમુક નથી ગમતી. સિલેક્શન છે. એટલે આ સિલેક્શનમાંથી દ્વંદ્વ પેદા થયો અને સિલેક્શન છે એ લાખો વસ્તુ એને નકાર કરે. મને જે ગમે છે એના કરતાં બીજી કોઈ પણ વસ્તુ આવે તો એનો નકાર કરે. તો આ જે મન છે એ સતત રીતે દ્વંદ્વ મારીએ. અને મનનો સ્વભાવ એવો, મન છે એનો સ્વભાવ એવો કે મન છે એ બનેલું છે બહારના સુખથી. બહારનું વસ્તુ કંઈક મળે અને સુખી થાય. એટલે મન છે એ એવું છે કે એમ કહેવાતું કે ગોરખનાથ હતા, ગોરખનાથ એની અંદર એક વાસણ, એની આગળ વાસણ હતું અને વાસણની અંદર તમે કોઈ પણ વસ્તુ નાખો તો એ બધી સમાઈ જાય, કોઈ દેખાય નહીં, બધી એમાં લય થઈ જાય. એવી રીતે આ મન છે એ ક્યારેય ભરાતું નથી. મનની અંદર જે નયખા રાખો, જે નયખા રાખો તો બધું એ મન એક વસ્તુ પાછળ જાય, એ વસ્તુ મળી જાય એટલે પાછી બીજી વસ્તુ મળી જાય તો ત્રીજી વસ્તુ. તો એ સતત રીતે એક વસ્તુ મળે પછી બીજી વસ્તુ, બીજી. એમ જીવનના બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા લગીને કોઈને કોઈ ઈચ્છા કરે ને છેલ્લે મૃત્યુ આવે ત્યારે નિરાશ થઈને જાય કે આ જે કરવાનું હતું ન થયું, ન કરવા માટે ઘણું થયું. અને બીજું મન છે એ અભાવને ગોતે, ભાવને ન ગોતે. જે છે અત્યારે એ મારા માટે મૂલ્યવાન નથી, પણ શું નથી? એટલે મન છે એ આપણને દુઃખ આપવા માટે નિર્માણ થયેલું છે.
એ સતત રીતે આપણને ત્રાસ આપવા માટે નિર્માણ થયેલું છે. હવે આ મન છે એ આવું છે એમ જ્યાં લગીને ખબર ન પડે. બીજા સંદર્ભથી આપણે સામાન્ય રીતે જીવન જીવી છીએ, વ્યવહારનું સવારથી સાંજ લગીનનું જીવન જીવી છીએ, એની અંદર આપણી કમ્પ્લેન એવી હોય છે કે કોઈ પત્નીથી હેરાન છે, કોઈ પતિથી હેરાન છે, કોઈ પાડોશીથી હેરાન છે, કોઈ ઓફિસરથી હેરાન છે, કોઈ છોકરાથી હેરાન છે, કોઈ મા બાપથી હેરાન છે, પણ કોઈ પોતાના મનથી હેરાન નથી. એટલે પેલી વસ્તુ છે કે આ બહારના લોકો હેરાન નથી કરતા, પણ આપણું મન છે. એટલે હેરાનગતિ આપણને જે અત્યારે લાગે છે એ બહારની પરિસ્થિતિ, વાતાવરણ, વ્યક્તિ દ્વારા લાગે છે. અને ખરેખર વસ્તુ એવી છે કે બહારની કોઈ વસ્તુ છે એ તકલીફ નથી આપતી, પણ અંદરનું જે મન છે એ આપણને તકલીફ આપે છે. હવે અંદરનું મન આપણને તકલીફ આપે છે એ ક્યારેય આપણને લાગતું નથી ને સતત રીતે બહારના લોકો હેરાન પરેશાન કરે છે, અને એના સાથે ફાઇટિંગમાં બાળપણથી વૃદ્ધાવસ્થા લગીની બધું આયુષ્ય ખર્ચાય છે. એટલે હવે આ મન આવું છે એની જાણ તો કોઈને થવી જોઈએ ને. મન કેવું છે, અને આ મન મારું છે કે તમારું છે કે એવું નથી. મન છે પાછું વૈશ્વિક છે. વૈશ્વિક છે એટલે જે પ્રશ્ન મને આજે આ રાજકોટમાં છે એ જ પ્રશ્ન લંડનની અંદર છે, ને એ જ પ્રશ્ન અમેરિકાની, ને એ જ પ્રશ્ન આદિવાસી લોકોને છે. એની અંદર મોટાઈનો પ્રશ્ન છે, રાગનો પ્રશ્ન છે, દ્વેષનો પ્રશ્ન છે, ભયનો પ્રશ્ન છે. બધા પ્રશ્નો જીવનની અંદર સંવાદ થતો નથી, કોમ્યુનિકેશન થતું નથી. બધા પ્રશ્નો છે. જે તે ઘરમાં રહે છે, કુટુંબમાં રહે છે, સમાજમાં રહે છે, બધા સાથે કંઈક પ્રકારના અરાજકતા ભરેલા સંબંધો છે. તો આ મન છે એ વૈશ્વિક મન છે. એટલે અત્યાર સુધી આપણે એમ કરી છીએ આ મન અત્યાર લગીને એમ કરતું હતું કે આ બધા લોકો જવાબદાર છે. હવે આપણને ખ્યાલ આવી ગયો કે મન છે એ ગમે ત્યાં હોય, ગમે ત્યાં કાર્યરત હોય, ત્યાં સતત રીતે દ્વંદ્વ હોય. જે હોય એ નહીં, પણ શું હોવું જોઈએ એના તરફ એની ગતિ, અસંતોષ. અત્યારે જે છે એને સંતોષ નહીં, જે નથી એના તરફની દોટ. એટલે હવે આપણે વ્યક્તિને છોડી દઈ. જેમાં ટેપ રેકોર્ડર હોય તો ટેપ રેકોર્ડર સોનીનું હોય, ફિલિપ્સનું હોય, કોઈ જુદા જુદા પ્રકારના અનંત પ્રકારની કંપનીઓના હોય, પણ એની અંદરની જે ડિઝાઇન છે, અંદરનું જે મિકેનિઝમ છે એ સેમ છે. હવે આપણે ભારતમાં રહેતા હોય, પાકિસ્તાનમાં રહેતા હોય, ઈરાનમાં રહેતા હોય, ઈરાકમાં રહેતા હોય, શરીરના દેખાવો જુદા છે, એનું કલ્ચર જુદું છે, એનો ધર્મ જુદો છે, પણ યંત્રની અંદર જે કામ કરે છે એ મન છે એ બધાનું સમાન છે. બધાને મોટાઈ જોઈ છે, બધાને પોતાનો સુખ, પોતાનો સંતોષ, પોતાનો આનંદ જોઈ છે, અને પોતાની માન્યતા સાચી છે એવું એને લાગે છે. એટલે હવે આ પ્રશ્ન છે પેલો આ વૈશ્વિક મન છે. મન છે એટલે વ્યક્તિગત મન જેવું કાંઈ નથી. કારણ કે વ્યક્તિગત મન હોય કેવી રીતે? બહારથી ડેટા આવેલી છે, કુટુંબમાંથી, ધર્મમાંથી, બધામાંથી ડેટા આવેલી છે. તો હવે આ મન છે એ સમસ્યા છે એવું પહેલા આપણને લાગવું જોઈએ. અને મન છે એ સમસ્યા છે એમ ક્યારે લાગે? બીજા લોકો સમસ્યા છે ક્યારે ન લાગે? તો એ કે મનનું જો મન છે એને કોઈક જોનાર પ્રગટ થઈ જાય. એમ કે બીજી 4 જે યોની છે, 1 કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી, એમાં કોઈ શક્યતા નથી કે મન અથવા અહંકાર કાંઈ કરતો હોય અને એને કોઈ જોઈ શકે. એવી એક હકીકત, એક માનવ જે છે એની અંદર એક શક્યતા છે કે માનવ કાંઈ કર્મ કરતો હોય, કાંઈ વિચાર કરતો હોય, કાંઈ ભાવ કરતો હોય તો એને જોવાની ક્ષમતા એની છે. તો હવે આપણે એવું કરી શકીએ કે સવારથી સાંજ લગીને જેમ આપણે ઘરમાં રહેતા હોય તો એ ઘરમાં કોઈ લોકો આવે ને કોઈ લોકો વયા જાય તો આપણને ખ્યાલ આવે છે, કારણ કે આપણે ઘરમાં છીએ. તો આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ શરીર આપણું ઘર છે. તો આ ઘરની અંદર કોણ કોણ આવે છે, કોણ કોણ જાય છે એ ખ્યાલ આવતો નથી. એટલે આ ખ્યાલ આવતો નથી એનું કારણ છે કે આપણે આ ઘરમાં હાજર નથી. એટલે પેલી વસ્તુ જે આપણે આ મનની જે બબડાટ છે ને શાંત કરવા માટેની પહેલી પ્રક્રિયા જે છે
એની પ્રેઝન્સ જોઈ છે. મારે મારા ઘરમાં રહેવાનું છે, મારે મારા ઘરમાં રહેવાનું છે. એનો અર્થ એટલો જ છે કે કાં ભૂતમાં છી કાં ભવિષ્યમાં છી. એટલે અત્યારે ભૂતમાં હોય, અત્યારે ભવિષ્યમાં હોય તો ભૂત સાથે તાદાત્મ્ય છે, ભવિષ્ય સાથે તાદાત્મ્ય છે. અને ભૂત એટલે શું ને ભવિષ્ય એટલે શું એને મને ખબર ન પડે, કારણ કે મારી પ્રેઝન્સ નથી. ભૂત અને હું એક છું, ભવિષ્ય અને હું એક છું. હું અને ભૂત, હું અને ભવિષ્ય બે વચ્ચે જગ્યા નથી, સ્પેસ નથી. હવે આ બે વચ્ચે સ્પેસ નથી એટલે કાં હું ભૂત હોઉં ને કાં ભવિષ્ય હોઉં. તો હવે આ જે છે આપણે જો પ્રેઝન્સમાં આવી શકી તો હવે બે વિભાગ થશે, એક છે અને એક આ છે ને આપણે હું કહી છીએ, અને આને આ જે હોય તે એને આપણે દ્રશ્ય કહી છીએ. એટલે આ વિભાગ આપણી અંદર પેદા થશે તો આપણી પ્રેઝન્સ થઈ ગઈ. હવે આપણી પ્રેઝન્સ થઈ ગઈ એટલે હવે આપણા ઘરમાં એક વિચાર આવ્યો, એક ભાવ આવ્યો, એક તરંગ ઉઠ્યો, એક નેગેટિવિટી આવી, તો આપણને બધી ખબર પડે છે. તો આ ખબર પડવાની પ્રક્રિયા ક્યારે થઈ કે આપણી પ્રેઝન્સ છે. એટલે મનના બબડાટની પહેલું સ્ટાર્ટિંગ છે એ આપણી પ્રેઝન્સની જરૂરિયાત છે. હવે આપણી પ્રેઝન્સ જો આપણી અંદર આવે અને પ્રેઝન્સ આવે અને પ્રેઝન્સની અંદર આપણને દેખાય આપણો રાગ, આપણો દ્વેષ, આપણો લોભ, આપણો મોહ, આપણો ભય, આપણો અંધકાર, આપણો સંવાદ વગરની સ્થિતિ, કર્મની અકુશળતા, કોઈ જવાબદારી આવી પડે તો ભય, આ બધું આપણે જોઈ શકીએ તો આપણને ખ્યાલ આવે કે આપણી અંદર કંઈક કચાશ છે, આપણી અંદર કંઈક ખામી છે અને આ ખામીમાંથી આપણે બહાર નીકળી જવું છે. હવે આ જ્યાં સુધી, હવે જ્યાં લગીન મને રાગ ગમતો હોય, જ્યાં લગીન દ્વેષ ગમતો હોય, જ્યાં લગીન લુચ્ચાઈ ગમતી હોય, જ્યાં લગીન વ્યક્તિત્વ ગમતું હોય, જ્યાં લગીન મારી હકુમત ચલાવવાની ભાવના હોય, એટલે સમાજની સ્થિતિ ન હોય, એ બધું ગમતું હોય, ત્યાં સુધી એ શક્ય નથી. પણ પ્રેઝન્સમાં આવ્યા અને પ્રેઝન્સ દ્વારા આપણને ખ્યાલ આવ્યો કે આપણે બીજા ઉપર જો આપણાથી નીચેના લોકો હોય તો આપણે એને હુકમ હલાવી છીએ, એના ઉપર સત્તા હલાવી છે, એને ઓર્ડર કરી છે, એને ફરજિયાતી કરી છે. અને આપણે એ કોઈ મોકો ચૂકતા નથી કે આપણાથી નાની વ્યક્તિ આવી જાય, આપણાથી હોદ્દાની નાની, શક્તિથી નાની, તો આપણે એના ઉપર શાસન કરી છે. હવે આ શાસન કરી છે એવું આપણને જો વર્તમાન દ્વારા જો ખ્યાલ આવે તો આપણો ચહેરો આપણને ખબર પડે કે આપણને શાસન કરવું ગમે છે, આ બરાબર નથી. મારી અંદર રાગ છે તો બરાબર નથી, દ્વેષ છે તો બરાબર નથી, અને લોભ છે એ બરાબર નથી. અને એવું આપણને લાગે તો આપણી જે ટ્રાન્સફોર્મેશન છે એની શક્યતા એ છે કે જ્યારે મને એમ લાગે કે હું બરાબર નથી ત્યારે મારું ટ્રાન્સફોર્મેશન થાય. એટલે હવે આ બરાબર નથી એ જે આપણને લાગવાની જે પ્રક્રિયા છે એ પ્રેઝન્સ કરવાનું છે. અને આ પ્રેઝન્સમાં આપણે જાણી શકશું, આપણે જાણશું કે આ વિચાર આવે છે, આ વૃત્તિ આવે છે, આ ભાવ આવે છે, એ બધું જાણી શકશું. એટલે આપણને એક આધ્યાત્મનું આની અંદર એક પોઈન્ટ એવો છે કે જ્યાં લગીને આપણને એવું ન લાગે આ દેખાતું આ બધું દ્રશ્ય જગત છે અને દ્રશ્યની પાછળ કોઈ અદ્રશ્ય શક્તિ કામ કરે છે એવું જ્યાં લગીને નહીં લાગે ત્યાં લગીને આપણે આ મનનો બળબડાટ છે એને શાંત કરી શકશે નહીં. એટલે મનના બબડાટને શાંત કરવા માટે એક અદ્રશ્ય શક્તિ છે કે જેના દ્વારા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, સૂર્ય, ચંદ્ર, તારા બધું હાલે છે. એવું આ જોનારનું જે તત્વ છે એની જ્યાં લગીને આપણને સમજ ન થાય ત્યાં લગીને આપણે જમ્પ ન મારી શકીએ અથવા મનનો બબડાટ છે એને શાંત ન કરી શકીએ. એટલે હવે એટલે પાયાની જે વસ્તુ છે એ પ્રેઝન્સ છે ને, પ્રેઝન્સમાંથી પછી એક નિશ્ચય છે. એ નિશ્ચય એવો છે કે એક આ પ્રકૃતિ દ્રશ્ય જગતની પારની કોઈ હસ્તી છે અને એ હસ્તી છે હું છું, અને એનું સ્વરૂપ સત છે, ભાન છે, આનંદ છે, પ્રેમ છે, એવું એનું સ્વરૂપ છે. એવો આપણે નિશ્ચય કરી લઈ એટલે આપણને આપણો રાગ, આપણો દ્વેષ, આપણો લોભ, આપણો ગુણા, ભય, એટલે આપણું જે મર્યાદા છે એનો સાક્ષાત્કાર થશે. અને મર્યાદાનો જો સાક્ષાત્કાર થશે તો પછી આપણને અંદરથી તીવ્ર રીતે તાલાવેલી થશે કે આ પ્રકૃતિમાંથી બહાર નીકળી જવું છે, પ્રકૃતિમાંથી. અને આ તીવ્રતા જે છે એ આપણી અંદર પ્રેઝન્ટ મોમેન્ટ તો હતી જ. હવે પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા તો આપણને સાક્ષાત્કાર થયા, રાગના, દ્વેષના, લોભના, ઘૃણાના, ભયના બધા સાક્ષાત્કારો થયા.
અને એ સાક્ષાત્કારમાં આપણને એમ થયું કે આપણું જે દ્રષ્ટાનું જે સ્વરૂપ છે એ દ્રષ્ટાના સ્વરૂપમાં મારે જીવવું છે, અવેરનેસમાં જીવવું છે. પણ અવેરનેસમાં જીવવું તો ત્યારે શક્ય બને કે જ્યારે અવેરનેસનું અવતરણ આપણામાં થાય. એટલે અવેરનેસનું અવતરણ તો થાય કે આપણી અંદર તીવ્ર પ્યાસ હોય. એ પુરુષાર્થનું પરિણામ નથી. આ જે છે એ પુરુષાર્થનું પરિણામ નથી, પણ આ છે એ કૃપાનું પરિણામ છે. અવેરનેસ છે એ કૃપાનું તત્વ છે. હવે કૃપાનું તત્વ હોય તો તમારી અંદર તીવ્ર રીતે પ્યાસ કેટલી છે, તીવ્ર રીતે ગરજ કેટલી છે, તીવ્ર રીતે આપણે એની જરૂરિયાત કેટલી છે. જો એવી તીવ્ર જરૂરિયાત આપણને લાગે અને અંદરમાંથી આર્તનાદ નીકળે, પ્રાર્થના નીકળે, અને એ પ્રાર્થનાનો જે સૂર છે કુદરત સાંભળે અને આપણને એ અવેરનેસની એક ઝલક આપે, તો પછી આપણે આપણા રાગને, આપણા દ્વેષને, આપણા લોભને, આપણે ઘૃણાને આપણે જોઈ શકી, સમજી શકી અને દૂર કરી શકી. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે આવી એટલે આપણે આપણું આખું ચિત્ર, હુંનું આખું જે ખોટો હું છે એનું આખું ચિત્ર આપણી સામે ઉપસે. અને ખોટો હું છે એ કેવો છે, એના કેવા કેવા મોરાઓ છે, કેવા કેવા ચહેરાઓ છે જે આપણે કોઈ દી જોયેલા નહોતા. અને આપણે જેટલી ઇમેજો બનાવેલી હતી એ બધી ઇમેજો તૂટી જાય. આ પ્રેઝન્ટ મોમેન્ટનું કામ છે. આ પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે જીવી તો આ થઈ શકે. અને એ થયા પછી બીજું જે છે એ અવેરનેસનું તત્વ આપણી અંદર પ્રગટ થાય. અને એ અવેરનેસનું તત્વ છે એને એના સેપરેશનમાં જીવી શકે, એનાથી જુદાઈ કરીને જીવી શકે. તો આ જે જુદાઈ કરીને જીવી શકે તો શું થાય? મન ગતિમાન છે, પણ એ મન ગતિ કરે છે એ ગતિ સાથે તાદાત્મ્ય નથી કરતું. એ અવેરનેસ છે, એ જોનાર છે, જાણનાર છે. એ વિચાર આવે છે તો વિચારની સાથે વહેતો નથી, તો વિચારને બળ મળતું નથી. તો વિચાર ધીરે 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 શાંત, માન્યતા ધીરે 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 શાંત થાય છે. એટલે હવે આનો જે ઉપાય, મનના બબડાટનો જે ઉપાય છે એ એને જોવાનો છે. હવે જોવાની અંદર એ જોવા શું કામ એને માગી છીએ? આપણે જોવા માગી છીએ એ જોવા શું કામ માગી? જોવાની અંદર કોઈ હેતુ હશે તો શુદ્ધ જોવાનું નહીં બને. એટલે બીજી વસ્તુ એ છે કે આપણે જે જોવા માગી છીએ, અત્યારે આપણને વિચાર આવે છે અને વિચારને આપણે જોઈ છીએ, અને વિચારને જોતા જોતા અંદરના ચિત્ત તંત્રની અંદર એવું છે કે આ વિચાર વયો જાય તો સારું, એવી ભાવના હશે તો જોવાનું સાચું નથી, કામનાવાળું જોવાનું છે, શુદ્ધ જોવાનું નથી. તો હવે આપણે એની તપાસ કરવી જોઈએ કે હું આને જોઉં છું તો આને ખસેડી નાખવા માટે જોઉં છું કે આને સમજવા માટે જોઉં છું. રાગ હોય, દ્વેષ હોય, વિચાર હોય, નેગેટિવ હોય, પોઝિટિવ હોય, પણ હું આ જે વિચારો છે એને કાઢવા મથું છું કે એને સમજવા માગું છું? એટલે જો કાઢવા મથતા હશું તો ક્યારેય નીકળવાનું નથી, પણ એને સમજવા માગતા હશું, એની અંદર આપણો શુદ્ધ ઈરાદો હશે. શુદ્ધ ઈરાદો એટલે એ જે છે એને સમજવા માગીશ. વિચારની અંદર જે જે તત્વ પડેલા છે એને મારે જોવું છે, એને સમજવા છે, એનો સાક્ષાત્કાર કરવો છે. એવો જો આપણો ઈરાદો હોય તો પછી એ શુદ્ધ જોવાનું થઈ ગયું. તો એ ખરેખર આપણી જાગૃતિ છે. તો આ જાગૃતિમાં આપણે જેમ જેમ જોતા જાશું અને તાદાત્મ્ય નહીં કરી, ધીરે 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 આપણા તાદાત્મ્ય તોડતા જાશું, તો એ તાદાત્મ્ય તોડતા તોડતા આ મનનો જે તાદાત્મ્યનો જે સ્વભાવ છે એના દ્વારા જે આવેગો આવે છે, આપણને નેગેટિવિટી આવે છે, એ બધી ધીરે 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 શાંત થઈ શકે. પણ એના માટે, આ બધું કરવા માટે આપણે આગળ સમય કેટલો છે? માનો કે આપણે આ મનને, ગતિને શાંત કર્યું છે, આપણે પ્રશ્ન તો પૂછી નાખી છે, પણ હવે એના માટે આપણે કેટલો સમય આપી શકીએ એમ છે? તો એ કે આપણે જો એના માટે આના માટે મનના બબડાટને શાંત કરવા માટે આપણે મેક્સિમમ 24 કલાક આપવાનો છે, બરાબર? હવે 24 કલાકમાંથી અત્યારે કેટલા આપી શકીએ એમ છે? જો આપણે જેનું જેટલું મૂલ્ય છે એટલું આપણે જે ન આપી શકી, મનને શાંત કરવાનું મૂલ્ય છે એ 24 કલાકની જાગૃતિ છે. હવે એ ન આપી શકી તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરી છીએ? તો આપણો હિસાબ કિતાબ કરી છે કે આપણે આધ્યાત્મના જગતમાં, આધ્યાત્મના સત્સંગમાં જાય છીએ અને સવારથી સાંજ લગીને 12 કલાક, 15 કલાક, 16 કલાકના જે જાય છે, હવે એની અંદર આપણે આ જાગૃતિ રાખવાનો પ્રયાસ કેટલો કરી છે? હવે આપણે જો દરરોજ આપણે હિસાબ કિતાબ કરી લઈ
તો આપણને ખ્યાલ આવે કે આપણે આધ્યાત્મના સત્સંગમાં જઈએ છીએ, પણ આધ્યાત્મના સત્સંગમાં ગયા પછી જેટલો પુરુષાર્થ જોઈ એટલો આપણો પુરુષાર્થ નથી, એટલે એનું પરિણામ નથી. એટલે હવે બીજો પોઈન્ટ એવો છે કે આપણે સમય, આધ્યાત્મના લોકો જો સમય ન આપી શકતા હોય તો એનો અર્થ એટલો જ છે કે એનું મૂલ્યાંકન જેટલું જોઈએ એટલું નથી. અને મૂલ્યાંકન જેનું જેટલું હોય એટલું તમે આપી ન શકો તો મન છે એ શાંત ન થાય. તો મનની શાંતિ માટેનો એક બીજો ઉપાય છે, એના માટે સમય છે. એટલે સમય છે એ આપણે સ્ટાર્ટ ક્યાંથી કરશું? તો એ કે આપણે 10 મિનિટથી શરૂ કરશું, 15 મિનિટથી શરૂ કરશું, 10 થી 15 થી 20 થી 25 થી 30 થી આ કરશું અને આને જીવનના વ્યવહારમાં લઈ જશું. હવે મોટામાં મોટી સમસ્યા આધ્યાત્મની એ છે. આધ્યાત્મની સમસ્યા શું છે કે લોકો સત્સંગ સાંભળે છે, અમુક પ્રકારના ધ્યાનો કરે છે, અમુક કલાકો લગીને ધ્યાનો કરે છે, પણ જ્યારે વ્યવહારમાં પ્રશ્ન આવે ને, ત્યારે વ્યવહારમાં પ્રશ્ન આવે ત્યારે એ આધ્યાત્મને ત્યાં ઊભું નથી રાખતા. એટલે આ પ્રશ્ન બીજો એક છે કે મારા જીવનની અંદર એક સમસ્યા આવી ગઈ. હવે જીવનની અંદર સમસ્યા આવી ગઈ, ચાહે આર્થિક રીતે નુકસાન થયું, ચાહે મારા નજીકના લોકો બીમાર થઈ ગયા, ચાહે કોઈ મારું અપમાન કર્યું, કાંઈ પણ થયું, તો એ વખતે મને આ જાગૃતિ યાદ આવે છે. હું મારા સ્કૂટર ઉપર ઓફિસમાં જાઉં છું, પણ આ સ્કૂટર ઘરેથી ઓફિસ લગીને જાય છે ત્યારે એનું કોઈ પ્રકારનું 2-4 સેકન્ડનું 5 સેકન્ડનું સ્મરણ હોય છે આપણું. તો આ સ્મરણ જો આપણું હશે નહીં તો મન છે એનો બબડાટ છે એ શાંત થવાનો નથી. એટલે મનના બબડાટને શાંત થવા માટે એક નાના સ્કેલમાં આપણે જીવન જીવવા માંગીએ છીએ. નાના સ્કેલમાં જીવન જીવવા માંગીએ છીએ એટલે 5-5 સેકન્ડ, 2-2 સેકન્ડ, જ્યારે અડધી કલાકે, 5-5 મિનિટ, કલાકે એને આપણે થોડી સેકન્ડને માટે આપણે એ મોમેન્ટોને, જાગ્રત મોમેન્ટને, જાગૃતિને આપણે રાખવા માંગીએ છીએ. જો આપણે આવું કરી શકશું. અને બીજું કે આધ્યાત્મ છે એ કેન્દ્ર છે અને વ્યવહાર છે એ પરિધિ છે. વ્યવહાર છે એ પરિધિ છે ને આધ્યાત્મ છે એ કેન્દ્ર છે. એટલે પરિધિ છે એ કેન્દ્રને હેરાન ન કરી શકે. એટલે તમે કેન્દ્રમાં હો અને વ્યવહાર કરી શકો. એટલે વ્યવહાર છે એ કોઈ એવો પ્રશ્ન કરે કે અમારે તો ઘણું બધું કામ હોય છે, આખો દિવસ અમે વ્યસ્ત હોય છે. તો આ પેરીફરી છે એ વ્યસ્ત ભલે રહી, પણ પેરીફરીની અંદર જે કેન્દ્ર છે એમાં આપણે રહી શકીએ. જેવી રીતે કોઈને અત્યારે કોઈએ ટિકિટ લીધી હોય, ફિલ્મની ટિકિટ લીધી છે અત્યારે કોઈએ 9 વાગ્યાની, અને અત્યારે અહીંયા બેઠું છે. તો અહીંયા બેઠું છે તો હવે એની અંદરની બાજુ એ સુરત આવી છે કે 9 વાગે જવું છે, અને અત્યારે અહીંયા બેસીને આ સાંભળે પણ છે. એટલે એક સુરતા એની પિક્ચરમાં છે કે 9 વાગે જવું છે. એટલે એનો અર્થ એમ થયો 2 વસ્તુ થઈ શકે. એક આપણી સુરતા અંદર રહી શકે અને બીજો આ સાંભળવાનું પણ પ્રક્રિયા થઈ શકે. તો હવે આપણે એવો અભ્યાસ કરવાનો છે કે જેની અંદર આ હાલતા હોય અને હાલવાની પ્રક્રિયા થતી હોય, અને એ હાલવાની અંદર આપણે કેન્દ્રની અંદર હોય. એટલે કેન્દ્ર છે એને જોતું હોય. તો હાલવાની પ્રક્રિયા થઈ ગઈ, કર્મ થયું, પણ કર્મની સાથે હું વ્યસ્ત નથી. મારી વ્યસ્તતાને હું તોડી નાખીશ અને હું છું કેન્દ્રની અંદર. હું મારું નાવાનું કાર્ય કરું છું અને નાવાના કાર્યની અંદર આ શરીરનો બહારના ઠંડક ગરમ પાણી રેડાય છે, પણ મારા અંદરના જે કેન્દ્ર છે એમાં હું ચાલુ છું. એટલે જ્યારે મારી અંદર પ્રેમ હોય છે, પ્યાસ હોય છે અને એનું મૂલ્ય હોય છે તો હું ટ્રાય કરું છું, પાછું ચૂકી જાઉં છું, પાછો ટ્રાય કરું છું, પાછો ચૂકી જાઉં છું, પાછો ટ્રાય કરું છું. પણ આની અંદર મહત્વનો મુદ્દો એવો છે કે વ્યવહાર અને આધ્યાત્મ 2 જુદી વસ્તુ નથી. આધ્યાત્મ છે એ કેન્દ્રમાં છે અને વ્યવહાર છે એ પેરીફરીમાં છે. એટલે તમે કેન્દ્રમાં રહીને કોઈ પણ વ્યવહાર કરી શકો. અને આ કોઈ પણ વ્યવહાર કરવાની કળાને ગીતાની પરિભાષામાં વિકર્મ કહે. વિકર્મ એટલે જે કર્મ તો કરવાના જ આપણે. સવારથી હાંજ લગીનના કર્મને તો કોઈ રોકી નથી શકવાનું. પણ એ કર્મ વખતે મારી દ્રષ્ટિ ક્યાં છે? તો કે મારી સુરતા મારી અંદર છે, અવેરનેસની અંદર છે, નાભીમાં છે, શ્વાસમાં છે, અને હું પછી પ્રક્રિયા કરું છું. તો આ જે પ્રક્રિયા કરવાની જે થાય, તો આ રીતે આપણો મનનો બબડાટ છે ધીરે ધીરે શાંત થતો છે. કારણ કે મનનો બબડાટ એટલા માટે છે કે મન છે એની અંદર આશા અને તૃષ્ણા એટલા માટે છે કે અત્યારે સુખ,
અત્યારે મારી અંદર સુખ પ્રગટ નથી અને મારે સુખ ભવિષ્યમાં જોઈશે. અત્યારે આ વર્તમાનની અંદર સુખ મેળવવાની મારી આગળ કળા નથી, એટલા માટે આશા અને તૃષ્ણા મારી અંદર પ્રગટ છે. તો આ મન જે આશા તૃષ્ણામાં છે એનું કારણ શું છે? તો એ કે ભૂત અને ભવિષ્યમાં છે અને એને કળા નથી વર્તમાનમાં. તો હવે આપણે વર્તમાનમાં રહી છીએ અને વર્તમાન દ્વારા આપણે દરેક વસ્તુના મૂલ્યોને સમજી છીએ. મારે હંજવારી કાઢવું છે તો એનું પણ મૂલ્ય છે, મારે ઓફિસનું કામ કરવું છે તો એનું જગ્યાએ મૂલ્ય છે. કોઈ પણ કામ કરી છે, કોઈ પણ જાતનું કામ કરી છે તો એની જગ્યાએ એનું મૂલ્ય છે. એ વસ્તુ એની જગ્યાએ મૂલ્યવાન છે એટલે આપણે એને ખરાબ ગણતા નથી. કોઈ પણ વસ્તુ કરતા હોય એને, પણ એના મુખ્ય મુદ્દાની અંદર એ જે વસ્તુ છે એના કેન્દ્રની અંદર આપણે કેન્દ્રમાં રહી અને એ કર્મ કરવા માંગી છે. અને આ કેન્દ્ર રહીને કર્મ જો કરશું તો આપણને ખ્યાલ આવશે કે અત્યારે માનો કે આ ઠામ ઉટકવાની પ્રક્રિયા છે અને મારો જે એરો છે એ જે કામ કરનાર, આ કામ જેની સત્તાથી થાય છે એના તરફ મારો એરો છે. હવે એરો છે એટલે ઠામ તો ઉટકાય છે, પણ ઠામ છે એ કુશળતાથી ઉટકાય છે અને બીજું એ યોગ થઈ ગયો, પરમાત્મા સાથેનો યોગ થઈ ગયો. તો હવે આ બધી વસ્તુને આપણે આમ કરી શકીએ એમ છીએ જ, દરેક વસ્તુને આપણે આ કરીએ એમ છીએ, પણ આપણે એમ સમજી છીએ કે આ વ્યવહારનું કામ થાય એટલે હું ધ્યાન શરૂ કરું. એટલે શરૂઆતની અંદર એવું કરવું પડે. શરૂઆતની અંદર અડધી કલાક, 2 કલાક, 3 કલાક આપણે એકાંતમાં જીવવું પડે, એનું નેટ પ્રેક્ટિસ કરવી પડે. પણ એને હંમેશા એવું કરવાનું નથી. પછી આ જે આપણે 4 કલાકનું, 1 કલાકનું, 2 કલાકનું જે ધ્યાન કરી છે ને વ્યવહારમાં ઉતારવાનું. વ્યવહારમાં ઉતારવાનું એટલે હવે હું આધ્યાત્મમાં હોઉં તો હવે મને જ્યારે કોઈ મારે અનુકૂળતા ન હોય ત્યારે ક્રોધ જ્યારે મારી અંદર આવી જાય અને ક્રોધને હું જો યથાર્થ ઠેરું તો આધ્યાત્મિક ન કહેવાય. હવે હું કોઈને છેતરું તો હું આધ્યાત્મિક ન કહેવાય. તો હવે આપણે એ ખ્યાલ કરવાનો છે કે આધ્યાત્મ આપણા જીવનને પ્રત્યેક ક્ષણે બરાબર વ્યવસ્થિત રીતે રહે છે કે નહીં. અને આ જીવનની અંદર ધ્યાનનું જેટલું મૂલ્ય છે એટલું જ દરેક કર્મનું મૂલ્ય છે. આપણે ઓફિસમાં કામ કરીએ છીએ તો એનું એટલું જ મૂલ્ય છે, ઘરમાં કોઈ કામ કરે છે તો એનું એટલું જ મૂલ્ય છે. અને એ મૂલ્ય એટલા માટે છે, મૂલ્ય છે એ મૂલ્ય ત્યારે મૂલ્યવાન બને કે જ્યારે એ કર્મ કરતા કરતા આપણી સુરતા આપણી અંદર રહે ત્યારે બધું મૂલ્યવાન છે. પછી આપણા માટે બીજી ક્ષણ નથી. અત્યારે મને શાંતિ મળે છે, અત્યારે જ મને આનંદ મળે છે, અત્યારે જ મને કોઈ ટેન્સ નથી, અથવા તો હું આ કર્મ કરું છું એની અંદર હેતુ હોય, અપેક્ષા હોય, કંઈ પણ હોય તો મને ખબર પડે છે. અત્યારે મને માનો કે હું કામ કરું છું અને મને કંઈક હેતુ આવી ગયો, મારે અપેક્ષા આવી ગઈ, અથવા હું ભૂત અથવા ભવિષ્યમાં ગયો, પણ હું પ્રેઝન્સમાં છું, હું વર્તમાનમાં છું. એટલે મને ખ્યાલ આવી ગયો કે અત્યારે આ કામમાં હું નથી. એટલે જેમ જેમ આપણે આ વર્તમાનમાં નથી એવી ખબર પડશે એટલા અંશમાં આપણે વર્તમાનમાં આવશું અને વર્તમાનની વેલ્યુ એટલી બધી થઈ જશે કે આપણને આ જે કર્મ કરતા હોય એનાથી મૂલ્યવાન કોઈ વસ્તુ લાગે જ નહીં. પણ એમાં આપણી સુરતા છે એ જે ઓલી સત્તા છે એની સાથે કનેક્ટેડ રહે એવી રીતે આપણે કરવાનું. જો આપણે આવી રીતે આપણે કરી શકીને તો ધીરે ધીરે વર્તમાનમાં જીવતું મન, વર્તમાનમાં જો આપણે જીવવાનું શરૂ કરી તો મનનો બબડાટ બહુ લાંબા સમય સુધી ન રહી શકે. તો જેમ જેમ આપણે વર્તમાનમાં જીવતા જશું અને આ સમયનો આપણે સદુપયોગ કરતા જશું અને આપણી અંદર જો અભ્યાસ હશે તો પછી મનનો બબડાટ ધીરે ધીરે શાંત થશે. એટલે આ બબડાટને શાંત કરવા માટે એક પ્રશ્ન તો થાય, પણ એ પ્રશ્ન થયા પછી એ પ્રશ્ન એટલો બધો કટોકટીવાળો હોય, પ્રશ્ન એટલો બધો જીવંત હોય કે પ્રશ્ન પૂછ્યા પછી મારે પ્રશ્ન પછીનું મારે જીવન બનાવવું છે કે મારે પ્રત્યેક ક્ષણ છે એ ખરેખર મનના બબડાટને શાંત કરવા માંગુ છું. એવો પ્રશ્ન જેનો હોય છે એના મન છે શાંત થાય જ છે ચોક્કસ રીતે.